અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ચાલીને મનોરથ જીવતું, માલીને માયા રે જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. જય સિયારામ, જય ગૌ માતા. મિત્રો, હું છું આપણો પ્રદીપસિંહ ગૌપ્રેમી બહુચરાજી અને અમે આજે જીવદયા ફાઉન્ડેશન કાલરી આવ્યા છીએ. તો ખરેખર આમ તો જીવન કેવું જીવાય ને એના વિશે આપણે આજે થોડી ચર્ચા કરીશું. કે જે હમણાં કટોસનમાં જે બનાવ બન્યો રેન્ચુભા શેઠ, જે પોતાની એક આગવી ઓળખાણ મૂકીને ગયા છે અહીંયા, કે કોઈ અહીંયા નાની ઉંમરમાં ધરતી ઉપર બધા લોકો જન્મે છે. કે સાહેબ બધા લોકો જન્મતા હોય છે, પણ આવા રેન્ચુભા જેવા લોકો બહુ ઓછા પાકે છે ધરતી ઉપર. એટલે ખરેખર કેવું જીવન જીવવું ને, ગાયો માટે એમને હંમેશા તત્પર રહેતા, ધર્મના કાર્યોમાં હંમેશા તત્પર રહેતા અને એવા ધાર્મિક કાર્યોમાં હંમેશા સપોર્ટ હોતો એમનો. ક્યાં પણ ગૌશાળા હોય તો એમના મદદ પણ કરતા. એટલે બધી નાની મોટી ઘણી બધી એમને જીવનમાં જે જે જરૂર પડી, કોઈ બેન દીકરીના લગ્ન હોય, પ્રસંગ હોય, કોઈના તહેવારો હોય, સંબંધો વ્યવહારો, એમને ખૂબ જીવનમાં એ હાચવીને ખૂબ જીવે એમ. એટલે રેન્ચુભા શેઠના નિમિત્તે આજે આખી ગાડી ભરીને તરબૂચ લાયા અને ગાયોને ખવડાવીએ છીએ. અને એમના જે પરમ મિત્ર હંસુભા વિટલાપુર છે, મિત્ર એવો શોધીએ કે જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ રહે અને દુઃખમાં આગળ હોય. આવા સતત મિત્રના દુઃખથી વ્યતીત હંસુભા વિટલાપુરે આજે એમના મિત્રના દિવ્યાત્માને પરમ શાંતિ મળે એ નિમિત્તે એક ગાયો માટે એક ગાડી ભરીને આજે તરબૂચ અહીંયા કાલરી ગૌશાળાની અંદર મોકલી આપ્યા છે. તો ભગવાન રેન્ચુભાના દિવ્યાત્માને પરમ શાંતિ આપે. કહેવાનો અર્થ એ થાય છે કે મિત્રતા હજુ નિભાવવા જોઈએ. વ્યક્તિ મિત્રતા કેવી રીતે નિભાવે? વ્યક્તિ તો નથી જ દુનિયામાં, છતાં એમની મિત્રતા એમના નિમિત્તે એમને સાહેબ કંઈક કર્યું, ગાયો માટે કંઈક કર્યું, કે હજુ પણ જરૂર પડે તો કંઈક કરીશ, હજુ પણ એમ કે છે. એટલે મિત્રતા આવી કરો કે હંસુભા જેવી, કે જો વ્યક્તિ નથી પણ એમના નિમિત્તે હજુ પણ કરશે અને હજુ કરીશ, કે જ્યારે પણ તિથિ પણ આવશે તો પણ કરીશ. એટલે ખરેખર આનાથી કંઈક આવું શીખવા મળે છે કે મિત્રતા આવી કરો. એટલે જય સિયારામ, જય ગૌ માતા.